આપકા સ્વાગત है। ચાલો દર્શક મિત્રો, નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે અને સમાચાર જોશું વિગતવાર ને હું છું રિપોર્ટર દિનેશ કુમાર બાબરિયા ઘેટી. તો મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું શૈલેષ વાડે, બ્યુરો ચીફ, IHRPC ન્યૂઝ અંકલેશ્વર. આજે નરેન્દ્ર મોદી સાહેબના 74મા બર્થડે નિમિત્તે ટીમ મોદી ગુજરાતના અંકલેશ્વર અને ભરૂચ જિલ્લા વતી અને લાયન્સ ક્લબ વતી આજે સફાઈ ઝુંબેશનું અહીંયાથી શરૂઆત કરવામાં આવી રહી છે. ત્યારે આપણે એમને રિપોર્ટિંગ કરીને કવરેજ કરીશું. લાયન્સ ક્લબનો પણ સહકાર મળી રહ્યો છે. भारत माता की, भारत माता की, भारत माता की, वंदे वंदे वंदे. મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું શૈલેષ વાડે, બ્યુરો ચીફ, IHRPC ન્યૂઝ અંકલેશ્વર. આજે નરેન્દ્ર મોદી સાહેબના 74મા બર્થડે નિમિત્તે ટીમ મોદી ગુજરાતના અંકલેશ્વર અને ભરૂચ જિલ્લા વતી અને લાયન્સ ક્લબ વતી આજે સફાઈ ઝુંબેશનું અહીંયાથી શરૂઆત કરવામાં આવી રહી છે. ત્યારે આપણે રોકડિયા હનુમાનજીના મંદિરે લાયન્સ ક્લબ અને ટીમ મોદી ગુજરાતના મહિલા સભ્યો, સદસ્યો અને પદાધિકારીઓ નતુન સાહેબ પણ અહીંયા સભા અભિયાનની અંદર ટીમ સાથે હાજર છે. નમસ્કાર મિત્રો, હું છું શૈલેષ વાડે અને આજે ભારતના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના 74મા જન્મદિવસ નિમિત્તે ટીમ ગુજરાત તરફથી જે આજે સફાઈ ઝુંબેશ અંકલેશ્વરની અંદર હાથ ધરવામાં આવી છે. લાયન્સ ક્લબ ગાર્ડન સિટીનો પણ પૂરતો સહકાર મળી રહ્યો. ત્યારે આપણે નકુલ સાહેબને આપણે કહીશું કે કેવી રીતે આની તૈયારી કરી અને આને કેટલી સફળતા મળી. મોદી સાહેબનો જન્મદિવસ છે. એ જન્મદિવસ કાલે આપણે 17 તારીખે હતો. ગણેશ ચતુર્થીના હિસાબે આપણે એક દિવસ લઈ સ્વચ્છતા અભિયાનનો પ્રોગ્રામ ટીમ મોદી ગુજરાત આખા ગુજરાતના દરેક જિલ્લા અને તાલુકામાં કરી રહ્યા છે. ત્યારે ભરૂચ જિલ્લામાં આજે પ્રથમ પ્રોગ્રામ અંકલેશ્વર GIDC ખાતે રાખેલ અને અમારી સાથે સેવાકીય સંસ્થાઓ બીજી પણ જોડાયેલી છે. લાયન્સ સ્કૂલ, હેલી ટ્રસ્ટ અને અમારા ટીમ મોદીના દરેક કાર્યકરો. કે આનાથી એક સંદેશ જશે કે ભારત દેશને જે મોદી સાહેબનું સ્વપ્ન છે કે સ્વચ્છ અભિયાન નીચે લઈ જવાનું અને એક ભારત દેશ સમૃદ્ધ અને સ્વચ્છ બને એ આદેશથી જે કામ કરી રહ્યા છે મોદી સાહેબ, એમાં આપણે જે પણ સાથ અને સહકાર યોગદાન આપી શકીએ એટલો ઓછો છે. આજે કંઈ નહીં તો આપણે આપણા ઘરની આજુબાજુની જો સ્વચ્છ અભિયાન દરેક લોકો કરી શકશે તો આ દેશને સ્વચ્છ થતા વાર નહીં લાગે. બાકીના ઘણા જે જાહેર સ્થળો છે, જે આવી સંસ્થાઓ કામ કરે છે અને ધન્યવાદને પાત્ર છે. જે લોકો આ અભિયાનમાં જોડાઈ રહ્યા છે તે દરેકને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું અને આ કાર્યને અનેક ગણું આગળ વધારી અને મોદી સાહેબના સ્વપ્નને સાકાર કરે તેવી હું આશા રાખું છું. ભરૂચ જિલ્લાના પ્રમુખ શ્રી સંદીપ વાઘેલા સાહેબને પણ કહીશું કે થોડું આના વિશે જણાવે. બસ ભારત દેશ એકદમ ક્લીન રહે એવું મોદી સાહેબની ઈચ્છા છે અને અમે પણ પ્રવીણભાઈ નકુમ સાહેબના કહેવા પ્રમાણે એ જ લાઈન દોરી પર ચાલી રહ્યા છે કે અંકલેશ્વર પણ ક્લીન રહે, ભરૂચ જિલ્લો ક્લીન રહે અને ભારત પણ ક્લીન રહે. એ જ શુભેચ્છા. ભરૂચ જિલ્લાના પ્રભારી બી જ્યારે આપણી જોડે છે ત્યારે આપણે જતીનભાઈને પણ કહીશું. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે આપણે ભારતને સ્વચ્છ અભિયાન તરીકે વિકસાવવા માંગીએ છીએ. એની માટે આપણે આપણું સંપૂર્ણ સહયોગ આપી રહ્યા છીએ. કહેવામાં આવી રહ્યું છે તેમ સ્વચ્છતામાં જ પ્રભુનો વાસ છે. તો આપણે પણ એ સ્વચ્છતા જાળવીએ. આપણો દરેકનો આના અંદર
કંઈક ને કંઈક ફાળો હોવો જોઈએ હું માનું છું. જય હિન્દ, જય ભારત. હાઈસ્કૂલ ગુજરાત કરી દેજો. અને ગાર્ડન સિટીના પણ બહેનો અહીંયા હાજર છે તો આપણે એમને પણ કહીશું. એક મિનિટ. સ્કૂલના બહેનો અને ગાર્ડન સિટીના બહેનો પણ અહીંયા હાજર છે તો આપણે એમને પણ કહીશું. અને સફાઈ અભિયાનની અંદર ભાગીદાર છો. અત્યારે એમ્પાવર ક્લબ ગ્રુપના પ્રેસિડેન્ટના આપણે હા. નરેન્દ્ર મોદીજીનું જે આ સફળ અભિયાન ચાલી રહ્યું છે એમાં અમે સાથે જોડાયા છે અને અમને જરૂરી છે આપણા દેશ માટે, આપણા સમાજ માટે. જેટલી સોસાયટી સ્વચ્છ રાખીશું તેટલો દેશ આપણો સ્વચ્છ રહેશે. થેન્ક યુ. આભાર. જય હિન્દ, જય ભારત. આપ જોઈ રહ્યા છો તેમ અંકલેશ્વરની શાકભાજી માર્કેટની અંદર અત્યારે લાયન્સ ક્લબ તરફથી પણ લોકોએ સહકાર આપ્યો છે અને અહીંયા એ લોકો પણ સફાઈ ઝુંબેશમાં જોઈન થયા છે. એક સારું કાર્ય છે અને કરવું જોઈએ સફાઈ અભિયાન. લાયન્સ ક્લબ અને ગાર્ડન સિટી તરફથી પણ તો સહકાર સફાઈ ઝુંબેશમાં મળી રહ્યો છે. આપ જોઈ રહ્યા છો તેમ લાયન્સ ક્લબના બહેનો પણ અહીંયા સારી રીતે સહયોગ આપી રહ્યા છે. અંકલેશ્વર જીઆઈડીસીનું શાકભાજી માર્કેટ છે.